તો ભાઈ અહીં કરજો પાણીપુરી ખાવાનું ચાલુ કરી નાખો. કેવી છે પાણીપુરી ખાવા આવ્યા? સિટી શું હોય? પાણીપુરી હોય. શાક બનાવવાની કાજુ પનીરનું શાક બનાવવાની. હા હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મા મંગલને, જય બાબા સીતારામ. તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. અત્યારે છે ને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે. એમ છે ને અમારા હાર્દિકભાઈ અંદર છે ને તારથી બેસી ગયા છે ભાઈ. હાર્દિકભાઈ તમે બા બધાને જય માતાજી, જય બાપા સીતારામ. હાર્દિકભાઈ રહી સર માસીન ઘરે. હે માસીન ઘેર જવાની? હા ભાઈ છે ને આ માસીન ઘેર જાય છે ભાઈ, બહુ આગા. પછી છે ને એન્કર મારો ઉપાની કા ઉપા એવું છે. તો આપણે છે ને ફ્રેશ થઈ જશે નહીં જોઈને સુનીતા બેન ને આવવાને કે આવવાનું છે. તો ભાઈ છે ને જવાનું છે આપણે માસીન ઓલા ને જવા હતા ને ઘરે ભાઈ ગયા એમને. તો હવે હા અમારે જાગો આપીને બોલાવા જાવ કે ઠેક એવું છે. તો ભાઈ છે ને અમારે જાગુ ભાભી છે ને મમ્મીની આવાજ હતા ને છે ને અત્યારે ભાગ્યા છે. એ છે ને ગજ પર રહીને અત્યારે છે ને શૈલાભાઈ જાય છે આરા, કેમ કે આતન ઓલે રોકાવા જવાનું તો આપણે બહુ રોકાવા જાય એટલે રોકાવા જવું પડે. એટલે શૈલાભાઈ જાય છે હવે રોકાવા પડે છે ને. મસ્ત હવે ગાડી છે ભાઈ સ્લો કરી નાખી છે. હવે છે ને નીકળી જાય કાર્તિકભાઈ ભાગવું એમ ને. તમારે સુનીતા બેન તો ઠેલીમાં કંઈક લઈ લીધું છે ઉપડવું. તો આપણે છે ને હવે જવાનું છે માસીને ઘરે. તો હવે છે ને નીકળી જાય. આપણે છે ને ફાઇનલ છે ને પોગી જશે આપણે માસીના ઘરે. માસીના ઘર છે ને ખાવા છે આમ તો આવું સુધી છે ભાઈ બેલનું લોકેશન સુધી. એ જે મસ્ત ભાઈ ફૂલડા ને એવું છે. અહીં તુલસીમાં છે તરબૂચ ને સાન અરે આરન પછી ને જાગા છે તો કા ભાઈ ઊંઘમાં છે જી ઊંઘમાં. આર્યન આઈ ગઈ દે એ રી ઊંઘમાં છે કેટલે. હા ગાડી ઊંઘમાં છે નગર પછી વાંધો નહીં આવે. આર્યન મૂડ માં આવે પછી ની વાંધો આવે પછી તમે થાકી જાવ. બાકી તો એમ કરતો અને ભાગ ને એવું છે કા કૈલાસ પછી નાસ્તો હા એ વાત છે. એમ કરતો સા ને એવું મસ્ત હવે તરબૂચ ની મોળી નાખ્યું છે. કાં સુનીતા બેન આઈને દેવા ને તારે તો આઈને રોકે તો હા આમ તો અમારા હાર્દિકભાઈ આવેલા છે કે હાર્દિકભાઈ છે ને દુકાન મેક દેવા. દુકાને મેં ગયા કે દુકાન મેક દેવા ને તો એટલે સી કેમ કે એને છે ને દુકાન રહેવું એને ના હાલ લાગી ગયું મારે અહીં રહેવું હાલ આવી છે હાર્દિકભાઈ. તો એમ કરતો શાન હવે પીવા મીઠા છે. તો છે ને થોડોક નાસ્તો કરી લઈએ આપણે. કા જઈશું માં હા કસોરી ખાવા. હા ભાઈ કસોરી ને બોલાવે છે કા ભાઈ હાલો કે હજી જાગ્યો છે કેટલી એમ હો માટે મરી એટલે છે પાણીપુરી લેતા એટલે પાણીપુરી ખાશે ને માથે એટલે છે ને માથે દઈ આવે. આવી રીતની કંઈક પગી છે માથે સડી આવે કેવી રીતની છે. બહુ ના બધા જોવો પડશે ને. આમ જો અહીંયા આમ જો આહા આ શું છે તું હે પાણીપુરી ખાવાની. એમ કરતો આપણે છે ને આટો મારી એક મોવા એટલે પાણીપુરી લેતા એવા કઈ કૈલાસ મસી હા અહીં છે ને બહાર ભાઈ આપણે છે ને વાતાવરણ છે ને મસ્ત છે. તો છે ને પાણીપુરી ખાઈ નાખીએ આપણે. તો ભાઈ એમ કરતો પાણીપુરી ખાવાનું ચાલુ કરી નાખો. કેવી છે પાણીપુરી ખાવા આવ્યા? શું છે? હા અમે તો પોપટ બે બેઠક દેખાડે. હા સિટી શું હોય? પાણીપુરી હોય. આપણે થોડો કોઈ સિટીમાં રહ્યા એટલે આપણને ખબર હોય ભાઈ હું સિટીમાં પહેલી વાર આવ્યા સિટીમાં. હા તમે તો પહેલેથી સિટીમાં જ રહો. વાહ ભાઈ પાણીપુરી ખાધા. કેવી છે પાણીપુરી એમ કે? એ છે ને પાણીપુરી ખાવામાં છે એમ તો બબલો દેખાડે. તો એમ કરજો પાણીપુરી ખાવાનું ચાલુ કરી નાખ્યું કા કૈલાસ મશીન કેવી છે? તો છે ને હવે પાણીપુરી ખાઈ નાખીએ આપણે. તો ફેમિલી આપણે છે ને આવી ગયા છે મોમ છે ને આપણે પહેલી વાર છે ને રાત રોકાવાનું છે કેમ કે આપણે ભાઈ કોઈ સિટીમાં રહેલા નહીં ને આપણે છે ને પહેલી વાર મોમ રાત રોકાવાનું છે ને આપણે છે ને ભાઈ આવી ગયા છે કૈલાસ મશીન ઘરે. કૈલાસ મશીન છે ને આપણે મહેમાની કરવા આવ્યા કે આપણે તો આપણે હાટું છે ને કંઈક મસ્ત કંઈક ખાવાનું બનાવશે ને અત્યારે આપણે છે ને ભાઈ
ધાબા ઉપર છીએ ત્યાં કરે મારા ભાઈ છે ને આર્યન એ ફોનમાં જોવે છે કેમ કે ફોનમાં એને છે ને લગાડી દીધો નકર છે ને થોડોક ખબર આવે કા ભાઈ ફોનમાં જોવો કે ભાઈ હે ભાઈ આર્યન એ ભાઈ છે કે ફોન જોવામાં છે ને અહીં જો મસ્ત મસ્ત છે ને ભાઈ વાદળા થઈ ગયા છે જો એ કંઈક છે જૂનું ભાઈ કંઈક છે ઘડિયાળ દોરેલ હે જૂનું કંઈક મહેલ જે કું છે જો આવી રીતનું કંઈક છે ને આપણે છે ને મોવામાં છીએ ને કંઈક આવેલું છે ને વાતાવરણ કંઈક અલગ હોય આપણે છે ને ગામડામાં હોય ગામડામાં ગયું ને કોઈ મસ્ત મસ્ત બહાર આવતો હોય ને અહીં છે ને આપણે છે ને ખાલી જગ્યાની હોય બહુ આપણે પડતા જગ્યા બહુ પડે અહીં છે ને આમ જરી કંઈ નહીં ખાલી કેળો હોય કેટલી તે તો એવડો કેળો હોય બાકી તો એ ચોકડી પડે બસ જા દોવાને એટલે ઘર જ થી જા દોવાને એટલે ઘર જ થી બીજું કંઈ ન હોય તો એવું બધું છે ભાઈ મોવામાં આપણે તો પહેલી વાર આવ્યા એટલે આપણને કાંઈ ખબર ન હોય એટલું બધું હવે છે ને આપણે નીચે જઈએ કેમ કે ભાઈ આપણે માસી કંઈક બનાવે છે હું બનાવે જોઈએ હવે તો કેમ લઈ જશે ને અમારા આરડી પૈસા દુકાને ગયેલા દુકાને હતા છે ને અમારે જયસુમાં છે ને પછી આરડી ભાઈને અમારે મેં કહી જશે કેમ કે ભાઈ ના આવે છે ને બહુ અંદર થવાય એટલે દુકાને બહુ મોડા ઊંઘી રહેવાનું એટલે છે ને હાર્દિક ભાઈ મેં કીધા હાર્દિક ભાઈ મજા આવી દુકાને અત્યારે લગ્ન દુકાને તો તો નાસ્તો કરવા મળ્યા અમારા હાર્દિકભાઈ એમ પછી ને અમારા સુનિતાબેન ને કૈલાસમાં છે અંદર છે ને કંઈક મોળવા મળ્યા છે એમ જો લસણ ડુંગળી ટમેટા સારું મળી નીકળું શાક બનાવવાની કાજુ પનીરનું હે કાજુ પનીરનું શાક બનાવવાનું હા મહેમાન જ કહેવાય તો છે ને હંધુભાઈ કટિંગ કરાવવા મીડા છે હવે ડુંગળી ટમેટા પછી લસણ ને એવું કેમ કે ભાઈ કાજુ પનીરનું શાક બનવાનું છે ભાઈ કેમ કે ભાઈ કાજુ પનીરનું શાક મને એટલે હવે નાખો તો છે અમારા આલુ ભાઈ આવે તો પનીર લેતા આવ્યા પછી ફાઇનલ છે પનીર આવી જશે ભાઈ આપણું મસ્ત મસ્ત કેમ કે ભાઈ બનાવવાનું છે કાજુ પનીરનું કાશું ને બેન એમ કરે અમારે કૈલાસમાં છે ને આ છે ને પહેલાં તળી નાખવાનું છે પછી મિક્સરમાં કરવાનું છે ઓલું હા પહેલાં છે ને ભાઈ તળી નાખવાનું છે પછી છે ને ગ્રેવી બનાવવાનું છે તો આપણે છે ને પનીર કટિંગ સીધી તો પછી છે ડુંગળી ને ટમેટા તળાઈ ગયા છે તો અહીં ડુંગળી તળાઈ ગઈ ટમેટા હવે છે ને ભાઈ પનીર તળવાનું બાકી છે અહીં કરતો કાજુ બદામ હે તો કાજુ નાખવાની તો ભાઈ છે ને ખાલી કાજુ તે નાખવાનું છે અહીં કરશે ભાઈ બહુ દેખાડો કરે છે આવડા બે ભાઈ આમ જો આ બે છે ને બધો રમી સડી ગયા આ ભાઈ ને આ ભાઈ આમાં અમે છે ને ભટકાડ દો ને અવાજ બહુ કરે છે ફેમિલી આપણે છે ને હવે આ તળાઈ તો ગયું છે હવે શું કરવાનું છે કૈલાસમાં ગ્રેવી કરી નાખવાની હવે તો ભાઈ જો આમાં નાખવાનું છે પછી આપણે અહીં છે ને ગોઠવી જ નાખેલ છે ડાયરેક્ટ પછી અહીં છે ને ગ્રેવી બનાવી નાખવાની છે કા તો ફાઇનલી આપણે છે ને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે કાશું તો બેન તો ભાઈ ગ્રેવી તૈયાર થઈ ગઈ ને આપણે ભાઈ છે ને હેઠે વિજ્યા હું તો એના હે મીઠું મીઠું બોલે હે એટલે બોલતા હા કેમ બોલતા હા તો ભાઈ એમ કરીને હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણે ને આમાં છે ને પનીર હતી છે હે શું છે ફેમિલી અહીં કરશે કાજુ પનીરનું શાક બનાવવાનું તો આપણે છે ને જવાનું છે દુકાને તો હવે છે ને દુકાને જઈને અહીં કરશે બાકી જો શાક બનાવવાનું તો ચાલુ કરી નાખ્યું હે અમે આવી તો શાક ચડી જાય એમ કે તો પછી છે ને તવડી મેક દીધી પાછી હવે છે ને વઘાર બગાર નાખીને મસ્ત મસ્ત બને છે કાજુ પનીરનું શાક તો આપણે જઈએ દુકાન ફેમિલી છે ને મસ્ત મસ્ત પડી ગઈ હાલ ને છે ને ભાઈ આપણે દુકાને તારે ગઈએ છીએ ને ત્યાં જો પાણામાં છે આપી દીધું છે કાજુ પનીરનું શાક અહીં કોણ કારીન ભાઈ હા કે શાક ખાવા હાલો કાજુ પનીર પનીર એને બોલતા આવડે પણ છે ને એક એક શબ્દ બોલવો પડે તો છે ને વાર લાગે એંગર તો ભાઈ ખાવાનું ચાલુ કરી નાખું મારે સુનિતા બેન હાર્દિક બેન કેવું બીનું મસ્ત બીનું હા કેવું બીનું હા બહુ મસ્ત બીનું જો ભાઈ હવે છે ને ખાવાનું ચાલુ કરી નાખું તો આવશે ને આપણે જમી લઈએ છે ને ભાઈ મસ્ત મસ્ત ના વાળું બાળું કરીને કેમ એમ કરે તારે ગણપતિ જોવા હા બાતતા નહીં હો ભાઈ તમે અહીંયા
અમારે તો આ ભાઈ તાર થઈ ગયા છે કા આર્યન ભાઈ હાલો જોવા ગણપત દાદા કે ગણપતિ દાદા જોવા દવા હા કે તો પછી ને હવે છે ને હંદે તાર થઈ જશે ને અત્યારે આપણે જવાનું છે ગણપતિ દાદા જોવા તો જઈએ હવે ફેમિલી અત્યારે છે ને અમારા હરેશ મહા ભેગા થઈ જશે કા બાબા ગણપતિ જોવા બધાય કીધું ને ગીતી છે ને અહીં તો મોમાં હો ભાઈ આમ તો આ કંઈક છે ડેકોરેશન આપણે આવે છે ભાઈ ગણપતિ દાદાના દર્શન કરવા મોમાં પહેલી વાર તો છે ને તમને પણ દર્શન કરાવે આપણે પણ દર્શન કરીએ પગે લાગો મારે ગાય કામ છે ને વારો નહીં આવે કા હા આપણે ફાઇનલ છે ભાઈ દર્શન કરી લીધા છે ઠાકર ભગવાન આવી છે ને ભાઈ ગળતી બહુ કા પબ્લિક બહુ ભાઈ હા 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 આપણે મસ્ત મસ્ત દર્શન થઈ જશે તમે પણ દર્શન કરી કોમેન્ટ કરતા રહો પાછા આપણે છે ને ભાઈ હા અયોધ્યા મંદિર આપણે દર્શન કરીએ અને આપણે છે ને હંમેશા ને ગણપતિ દાદા દર્શન કરવા તમે લાઈન જુઓ કેટલી લાંબી લાઈન આમ જુઓ આપણે અહીં દર્શન કરાવ્યો પણ લાઈન બહુ લાંબી વારો આવી જાય કે હાથમાં હે હું જોઈને આવ્યા અયોધ્યા જોઈને આવ્યા તો હવે છે ને ભાઈ આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ તો ફેમિલી અત્યારે આપણે આવી જઈએ છીએ ગાંધી બાગ અહીં છે ને ગણપતિ દાદાના દર્શન કરવા પણ તમને પણ દર્શન કરાવી આવે ગણપતિ દાદાના ચલો હા નહીં કરતો તો હવે છે ને દર્શન કરી લઈએ કોઈ પણ જગ્યાએ આગળ તો ફેમિલી આપણે છે ને વીઆઈ ગયા હતા ગણપતિ દાદાને જોવા તો ગણપતિ દાદાને આપણે વીએફસી મસ્ત મજાને તો હવે છે ને ભાઈ ઊંઘ લઈ લેવાની છે મસ્ત મસ્ત કેમ કે ભાઈ ઊંઘ જ આવે છે હાલે હાલીને થાકી ગયા અત્યારે તો અંદર છે ને ભાઈ હવે હાંસ પડી ગઈ આપણે સાંદામાં પણ ઉગી જશે અને આજનો બ્લોગ છે ને આપણો કંઈ કાંઈ સુધી હતો આશા રાખું તમને બ્લોગ ગમ્યો જો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈએ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા પછી બાય બાય